શો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં થોડા સૂત્રો જોવાના છે અને સૂત્રને આધારે આપણે સ્વાધ્યાય 1.2 જોવાના છીએ। તો એના પહેલાં આપણે જે સ્વાધ્યાય 1.1 જોઈ ગયા છે એમાં જે છે એ વચ્ચે નિશાની પ્લસ કાં તો માઇનસની હોય છે। હવે જે સ્વાધ્યાય આપણે 1.2 જોવાના છે એમાં નિશાની આવશે ગુણાકારની, બરાબર। તો સૂત્ર જે છે એ આપણે જોઈ લઈએ। ધન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે ધન તરીકે એ છે અને ઋણ પૂર્ણાંક તરીકે -b છે, a ગુણ્યા b, બરાબર, અથવા -a ગુણ્યા b, બરાબર। તો એમાં શું જોવાનું છે, આપણે એક વખત ચિહ્ન જોઈ લઈએ કે જ્યારે ચિહ્ન સરખા હોય છે તો શું થાય છે, પ્લસ થાય છે, એટલે કે વત્તા વત્તા વત્તા, ઓછા ઓછા વત્તા। અહીં તમે ઘણા અલ્પવિરામ જગ્યાએ ગુણાકાર પણ લખતા હોય છે, એકચ્યુઅલી ગુણાકાર જ આવે છે, પરંતુ થોડુંક ગુણાકારમાં કન્ફ્યુઝ થાય છે એટલે હું અહીં અલ્પવિરામ મૂકું છું, બરાબર, ફક્ત તમારી સમજણ માટે। જ્યારે ચિહ્ન સરખા હોય તો પ્લસ થાય, બરાબર, અને જ્યારે ચિહ્ન અલગ હોય જેમ કે વત્તા ઓછા ઓછા અને ઓછા વત્તા ઓછા, બરાબર, અહીં ચિહ્ન જુદા છે તો જવાબ આવશે તમારો માઇનસ। તો હવે સ્વાધ્યાય 1.2 જે છે એ વચ્ચે ગુણાકાર આવશે તો વત્તા થાય તો વત્તા જ લખવાનું। ત્યારે એમાં મોટી સંખ્યાને કઈ નિશાની છે કે નાની સંખ્યાને કઈ નિશાની છે એ બધું જોવામાં આવતું નથી। ક્યારે? જ્યારે વચ્ચે ગુણાકાર હોય, જેમ કે આપણે ઉદાહરણ સ્વાધ્યાય 2.1માં આ પ્રમાણે દાખલા છે તો આપણે જોઈશું તો આપણને સમજ પડી જશે। a ગુણ્યા b, બેમાંથી કોઈ પણ એક માઇનસ હોય, કાં તો b કાં તો a, તો માઇનસ જ નિશાની લાગે છે અને a ગુણ્યા b થશે। બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે -a ગુણ્યા -b, તો વચ્ચે ગુણાકાર છે અને સંખ્યા કઈ છે, a અને b, તો a ગુણ્યા b થાય। હવે જુઓ, અહીં જુઓ, માઇનસ અને માઇનસ એટલે કે ઓછા ઓછા વત્તા થાય, વત્તા હોય તો આપણે ચિહ્ન દર્શાવતો નથી, બરાબર, એટલે કે એમાં ધારો કે આપણે અહીં સંખ્યા મૂકીએ 2 ગુણ્યા -5, બરાબર, તો 2 પચામ 10, ઓછા ઓછા વત્તા। જ્યારે વચ્ચે આપણે જે સ્વાધ્યાય 1.1 જોયું હતું એમાં આ ગુણાકાર નિશાનીમાં કાં તો પ્લસ કાં તો માઇનસ હતા ત્યારે આપણે મોટી સંખ્યા, હવે 2 અને 5માં મોટા કોણ, તો 5, તો 5ને માઇનસ નિશાની હતી ને તો આપણે માઇનસ મૂકતા, પરંતુ જ્યારે ગુણાકાર વચ્ચે હોય ત્યારે મોટી સંખ્યા કઈ એ જોવામાં આવતું નથી, બરાબર, એટલે માઇનસ પ્લસ થાય તો બસ આટલું, બસ મોટી સંખ્યા એમાં જોવામાં આવતી નથી। ત્યાર પછી ક્રમનો ગુણધર્મ a ગુણ્યા b બરાબર b ગુણ્યા a, આપણે આગળના પ્લસ વાળુંમાં જોઈ ગયા છે, જેમ કે એની જગ્યા પર આપણે મૂકીએ 2 અને બીના સ્થાન પર મૂકીએ આપણે 5, તો 2 ગુણ્યા 5 બરાબર આપણે 5 ગુણ્યા 2, b બરાબર 5, a બરાબર 2, બંનેમાં જવાબ તો શું આવે છે, 2 પચામ 10 અને 5 દુ 10, સરખો જ થાય છે। હવે આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે શૂન્ય વડે જ્યારે ગુણાકાર કરીએ કોઈ પણ સંખ્યાનો તો જવાબ હંમેશા કેવો આવે છે, શૂન્ય જ આવે છે। 2 ગુણ્યા 0 0, 5 ગુણ્યા 0 0, 100 ગુણ્યા 0 0, એટલે કે કોઈ પણ સંખ્યા લઈએ આપણે, કોઈ પણ, લાખ કરોડ કોઈ પણ, તો જવાબ શૂન્ય જ થાય છે ગુણાકાર કરીએ ત્યારે। ત્યાર પછી 5 નંબરનું જે છે ગુણાકારની તટસ્થ સંખ્યા, આ પણ તમારે યાદ રાખવાનું છે કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કયો છે, 1, સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો છે, સરવાળા માટે તટસ્થ ઘટક 0 અને ગુણાકાર માટે તટસ્થ ઘટક 1। આ ખાસ ખાલી જગ્યા પૂછાતી હોય છે કે ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 અને સરવાળો માટે તટસ્થ ઘટક 0। ત્યાર પછી 6 નંબરનો જૂથનો નિયમ, એ આપણે જોઈ ગયા છે, સરવાળા માટે એવું જ છે, a ગુણ્યા b ગુણ્યા c, 3 ધન છે, એમાં એક પણ માઇનસ નથી, બરાબર, કાઉન્સ છોડીએ અને આ કાઉન્સની બહાર અને આ 2 કાઉન્સની અંદર,
બંનેનો જવાબ સેમ આવશે. તમે એની કિંમત 1, બીની કિંમત 2 અને સીની કિંમત 3 મૂકીને એમાં આન્સર લાવી શકો છો. દરેકનો આન્સર બંનેનો આનો જે આન્સર આવશે આ જ આન્સર એમાં આવશે. બરાબર, એક કરવું હોય તો આપણે કરી લઈએ. આ ડાબી બાજુનું છે એ ગુણ્યા બી ગુણ્યા સી. એની કિંમત આપણે 1, બીની કિંમત 2 અને સીની કિંમત 3 મૂકીશું. તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 1 ગુણ્યા 2, 2 એકુ 2 ગુણ્યા 3, 2 ટાલી 6. હવે જમણી બાજુનું એ ગુણ્યા બી ગુણ્યા સી. એની કિંમત 1 ગુણ્યા બીની કિંમત 2 અને સીની કિંમત આપણે કેટલી મૂકવાની છે? 3. આ તો આપણે ફક્ત કિંમત ધારી છે. આની જગ્યા પર તમે કોઈ પણ મૂકી શકો છો. ફક્ત હું તો આટલું સમજાવવા માંગુ છું કે આ બંને કિંમતમાં જવાબ સરખો મળે છે. 1 ગુણ્યા 2 ટાલી 6 અને આપણે 1ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ 1 ગુણ્યા 6 તો 6 જ થાય. બરાબર, બંને જવાબ કેવો આવે છે? સરખો આવે છે. હવે આપણે સ્વાધ્યાય 1.2 તરફ આપણે આગળ વધીશું. નીચે આપેલા દરેકના જવાબ લખો. ફર્સ્ટ દાખલો 3 ગુણ્યા -1. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? ચિહ્ન જોવાનું નથી. સૌથી પહેલાં તમારે જે અંક આપેલો હોય, સંખ્યા આપેલો હોય એનો ગુણાકાર કરી લેવાનો. 3 એકુ 3. હવે 3ની આગળ ચિહ્ન નથી એટલે શું કહેવાય? ધન કહેવાય. એટલે આ વત્તા કહેવાય અને આ ઓછા છે જ એટલે વત્તા ઓછા ઓછા. બરાબર, આ દાખલો પૂરો. જ્યારે આપણે જે સ્વાધ્યાય 1.1માં જોયું ત્યારે અહીં ગુણાકારની જગ્યાએ પ્લસની નિશાની હતી અથવા માઇનસની નિશાની હતી. ત્યારે આપણે મોટી સંખ્યા જોતા હતા. હવે આપણે એમાં મોટી સંખ્યા જોઈએ તો 3 તો મોટા છે તો જવાબ તો ધનમાં આવવો જોઈએ, પરંતુ આવું થતું નથી. જ્યારે અહીં ગુણાકાર હોય અથવા ભાગાકાર હોય ત્યારે મોટી સંખ્યાને કયું ચિહ્ન લાગેલું હોય એ જોવામાં આવતું નથી. બરાબર, આ વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે અહીં વચ્ચે ગુણાકાર અથવા ભાગાકાર આપેલ હોય ત્યારે મોટી સંખ્યાને કયું ચિહ્ન આપેલ છે એ જોવામાં આવતું નથી. આ વત્તા છે અને આ ઓછા છે તો વત્તા ઓછા ઓછા થાય એટલે -3 જ જવાબ આવે. હવે જુઓ, સૌથી પહેલાં આપણે ધારો કે એમાં મોટી સંખ્યા જોઈએ. હા, તો 225 અને -1માં મોટા કોણ? 225. તો જવાબ તમારે ધનમાં આવવો જોઈએ, પરંતુ આવું થતું નથી. કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણાકાર કરીએ તો સંખ્યા પોતે જ જવાબ આવે છે. એટલે કે 225 ગુણ્યા 1 225 થાય. અહીં ઓછા છે અને આ વત્તા છે. બરાબર, એટલે કે ઓછા વત્તા ઓછા. જવાબ શું મળે છે આપણને? -225. ત્યાર પછી -21 ગુણ્યા -30. બરાબર, તો જ્યારે શૂન્ય સાથે ગુણાકાર એટલે કે ગુણાકારનું ચિહ્ન હોય અને શૂન્ય હોય તો સૌથી પહેલાં તમારે શૂન્ય લખી લેવાના પાછળથી. બાકી કઈ સંખ્યા વધે છે? 21 અને અહીં કેટલી વધે? 3. બરાબર, આટલું જ ફક્ત પછી ગુણાકાર બાકી રહે છે. 3 ગુણ્યા 1 3, 3 દુ 6 63. બરાબર, આ પ્રમાણે તમારે ગુણાકાર કરી લેવાના. ત્યાર પછી ઓછા ઓછા વત્તા થાય. આ પણ ઓછા છે, આ પણ ઓછા છે, ચિહ્ન સરખા છે એટલે ઓછા ઓછા વત્તા. એટલે જવાબ કેટલા આવશે? 630. ફરી એકવાર, જ્યારે ગુણાકાર નિશાની હોય વચ્ચે અને શૂન્યવાળું કોઈ પણ કિંમત હોય 10 20 30 40 50 100 200 તો જેટલા પણ શૂન્ય હોય એ લખી લેવાના. બાકી જે સંખ્યા વધે છે એ સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો. ડી નંબરનું છે 316 એકુ 316 ઓછા ઓછા વત્તા. બરાબર, એટલે આટલો જવાબ પૂરો. ઓછા ઓછા વત્તા, ચિહ્ન સરખા છે એટલે ધનમાં જવાબ આવશે. અહીં એક ધન છે એક ઋણ છે એટલે જવાબ કેવા આવશે? ઋણમાં. ચિહ્ન સરખા હોય તો જવાબ સામો મળે? ધનમાં જ મળે. અને જ્યારે ચિહ્ન જુદા જુદા હોય તો જવાબ સામો મળે? ઋણમાં જ મળે છે. એટલે આ દાખલો પૂરો. હવે એ નંબરનો ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં જુઓ, -15 ગુણ્યા 0 ગુણ્યા -18.
ખાસ કરીને મિત્રો શું કરશે કે -15 અને -18નો ગુણાકાર કરશે અને પાછો જે જવાબ આવે એ લખી લેશે. પરંતુ અહીં તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે જ્યારે ગુણાકાર હોય અને એમાં શૂન્ય ગુણાયેલો હોય તો જવાબ હંમેશા શું આવે? શૂન્ય. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય જ આવે છે. બરાબર. હવે અહીં -12 ગુણ્યા -11 ગુણ્યા 10 એક શૂન્યવાળું છે 10. બરાબર. એને આપણે પાછળથી ગણીશું. સૌથી પહેલાં -12 અને -11 જે છે એને ગુણાકાર કરીશું. બરાબર. હવે જવાબ શેમાં આવશે? તો ધનમાં આવશે. કેમ ધનમાં આવશે? કારણ કે આ ઓછા ઓછા વત્તા થાય ને આ તો ઓલરેડી વત્તા છે જ. ઓછા ઓછા વત્તા 12 અને 11નો ગુણાકાર કરી લઈશું આપણે. 12 ગુણ્યા 11 શૂન્ય. 1 ગુણ્યા 2 2. 1 ગુણ્યા 1 1 પ્લસ 1 ગુણ્યા 2 1 ગુણ્યા 2 2 1 એકુ 1 શૂન્ય વત્તા 2 2 3 2 વત્તા 1 3 અને આ એકનો 1 132. ઓછા ઓછા વત્તા અને આ 10 બાકી રહ્યું એ લખી લઈશું. હવે આગળ આપણે સી નંબર દાખલામાં જોઈ ગયા તેમ જુઓ અહીં 30નું શૂન્ય છે, અહીં 10નું શૂન્ય છે, તો સૌથી પહેલાં શૂન્ય લખી લેવાનું. બરાબર. સંખ્યા કઈ વધે છે હવે? 132 અને અહીં 1 132 એકુ 132. એટલે જવાબ શું મળે છે આપણને? 1320. બરાબર. 1320 આપણો ફાઇનલ આન્સર છે. હવે આપણે આગળનું ગણીશું. 9 ગુણ્યા -3 ગુણ્યા -6. જ્યારે સંખ્યા 2 થી વધારે આપેલું હોય તો કોઈ પણ બે સંખ્યાનો તમારે ગુણાકાર કરી લેવાનો. હવે તમે 9 ગુણ્યા -3 કરો તો પણ ચાલે અથવા -3 ગુણ્યા -6 કરો તો પણ ચાલે. આપણે સૌથી પહેલાં આગળનું કરી લઈશું. આપણને 3નો ઘડિયો તો આવડતો હોય અથવા 9નો ઘડિયો તો આવડતો જ હોય. તો 9 તાળી 27. આ પ્લસ છે. કંઈ પણ ચિહ્ન આગળ નહીં હોય એનો મતલબ એવો થાય કે એ કિંમત ધનમાં છે, એટલે કે પ્લસ છે, વત્તા છે. બરાબર. વત્તા ઓછા ઓછા. બરાબર. જુઓ અહીંયા 9 મોટા છે ને, પરંતુ આ ધન હોવા છતાં અહીં ધનની નિશાની લાગતી નથી. કેમ? કારણ કે ગુણાકારનો સંબંધ દર્શાવે અહીં છે. એટલે કે વત્તા ઓછા ઓછા થાય ગુણ્યા અહીં કેટલા છે? -6. હવે 27 ગુણ્યા 6. 27 ગુણ્યા 6. 7 6 42 વડી 4 6 દુ 12 13 14 15 16 162. ત્યાર પછી તમારે નિશાની જોઈ લેવાની. ઓછા ઓછા વત્તા એટલે 162 જવાબ આવશે. હવે આમાં 18 ગુણ્યા -5 કરો તો પણ ચાલે અને -5 ગુણ્યા -4 કરો તો પણ ચાલે. બધું સરખું જ. પરંતુ જ્યારે જોડે થોડી કિંમત મોટી હોય તો નાની નાની કિંમતનો સરવાળો ગુણાકાર કરી લો તો સારું પડે. તો સૌથી પહેલાં આપણે આ બેનો ગુણાકાર કરી લઈશું અને -18નો એમનો એમ રાખીશું. તમે આ બેનો ગુણાકાર કરો અને લાસ્ટમાં આ કરો તો પણ જવાબ તો સરખો જ આવવાનો છે. જેમ કરો એમ. આ બેનો ગુણાકાર કરીને પછી આ ગુણાકાર કરો તો પણ ચાલે. કોઈ પણ વસ્તુ ચાલી જાય. આ તો આપણને ખબર છે 5ના ઘડિયો એટલે આપણે કરતા છે. 5 ચોક 20 ઓછા ઓછા વત્તા એટલે ધન 20 આવશે. હવે જુઓ એક શૂન્યવાર આવ્યું. આગળ કહ્યું એ પ્રમાણે 10 20 30 40 50 100 200 300 કોઈ પણ શૂન્ય હોય તો જેટલા શૂન્ય આપેલું હોય એ તમારે લખી લેવાના. બાકી કઈ સંખ્યા વધી? 18 અને અહીં 2. 18 દુ 36 થાય. નહીં સમજ પડતી હોય, ઘડિયા નહીં આવડતો હોય તો બાજુમાં ગુણાકાર કરી લેવાના. 2 8 16 વડી 1 2 એકુ 2 2 ને 1 3 36. આટલું થાય એટલે ચિહ્ન જોવાના. ઓછા વત્તા ઓછા એટલે જવાબ કેટલો આવે છે? -360. આ નંબરમાં કુલ 4 વસ્તુ આપેલી છે તો 2 2નો આપણે ગુણાકાર કરીશું. 1 ગુણ્યા 2 2 એકુ 2 ઓછા ઓછા વત્તા થાય. બરાબર. એટલે 2 જવાબ આવશે. ગુણાકાર નિશાન લખી લઈશું.
3 ચોક 12 ઓછા વત્તા ઓછા બરાબર. આટલાનો જવાબ જે છે આટલાનો જવાબ બરાબર ઓછા ઓછા વત્તા 2 2 એકુ 2 થાય અને આટલાનો જવાબ 3 ચોક 12 ઓછા અને આ વત્તા છે ઓછા વત્તા ઓછા. હવે 12નો ઘડિયો 12 દુ 24 નહીં આવડતું હોય તો સાઈડ પર કરી લેવાનો 2 2 4 2 એકુ 2 જવાબ લખાઈ જાય પછી ચિહ્ન જોવાનું ઓછા છે અને આ વત્તા છે વત્તા ઓછા ઓછા. એક જ વસ્તુ યાદ રાખવાનું કે ચિહ્ન જ્યારે જુદા જુદા હોય તો હંમેશા ઓછા આવે અને જ્યારે ચિહ્ન બંને સરખા હોય તો પ્લસ આવે. સરખોનો મતલબ શું થાય વત્તા વત્તા કાંટો ઓછા ઓછા બરાબર. જુદા જુદાનો મતલબ શું થાય એક વખત વત્તા હોય બીજી વખત ઓછા હોય અને એક વખત ઓછા હોય અને બીજી વખત વત્તા હોય. અહીં જુઓ આ વત્તામાં છે અને આ ઓછામાં છે એટલે વત્તા ઓછા ઓછા 24. જે નંબરનોમાં -3 -6નો કરીશું અને અહીં -2 -1નો કરીશું. 3 છંગ 18 ઓછા ઓછા વત્તા ગુણાકારની નિશાની છે 2 એકુ 2 ઓછા ઓછા વત્તા બરાબર એટલે બંને વત્તામાં આવ્યું 18 દુ 36 આપણે ઉપર કર્યું જ છે અને આવું વત્તાઓ છે આ પણ વત્તામાં છે એટલે વત્તા 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 જ થાય. ચિહ્ન સરખા હોય તો ધન જવાબ આવે છે. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 1.2માં પ્રશ્ન નંબર 1 જે છે એ પૂર્ણ કર્યું છે બરાબર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો. વિડીયો 2 વખત જોશો તો જલ્દીથી સમજ પડશે બરાબર. બાકી તો આપણે સારી રીતે સમજાવ્યું જ છે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.